સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરેણ મહેશ બાબુએ સ્વચ્છતા અંગેની કામગીરી ચકાસવા માટે વોર્ડ નંબર 12 અને 13ની વિઝિટ લીધી હતી। આ દરમિયાન વોર્ડ નંબર 12માં સ્વચ્છતાનો ભારે અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। વોર્ડ નંબર 13ના સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ સ્વચ્છતાના અભાવ બદલ નોટિસ આપવામાં આવી છે। આમ તો આવનારા દિવસોમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસર અને સુપરવાઇઝરની હોય છે, પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં છે અને સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર 12 અને 13ના અધિકારીને નોટિસ આપી છે। હવે વડોદરામાં વોર્ડ ઓફિસર સ્વચ્છતાનું પણ મોનિટરિંગ કરશે। સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર 13માં એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને વોર્ડ નંબર 12માં પણ સેનેટરી ઇન્સ્પેક્ટરની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। વોર્ડ નંબર 12માં મારે વિઝિટ દરમિયાન મને ગંદકી ખૂબ જોવા મળ્યો એટલે એમને નોટિસ ઇસ્યુ કરવા માટે આદેશ કરી હતી, એટલે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરી છે। વોર્ડ નંબર 13માં મારે વિઝિટ દરમિયાન પણ ગંદકી ખૂબ જોવા મળી હતી, એક બાબતમાં 13 નંબરમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ ઓર્ડર કર્યું છે, નોટિસ ઇસ્યુ કરી છે। આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનેટરી ઇન્સ્પેક્ટરનો છે, વોર્ડ ઓફિસરનું સુપરવાઇઝરી રોલ છે। એટલે આ જે જીઆર કદાચ 2-3 કમિશનર્સ પહેલાં એક જીઆર કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે, એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ ઉપર આવે અને એમની મોનિટરિંગ રિવ્યુ મિકેનિઝમ આવનારા દિવસોમાં ગોઠવણ કરી આવે। ગુજરાત